22મી આંખની હોસ્પિટલે વિશ્વાસ અનુભવ અને શ્રેષ્ઠતાના 60 વર્ષની ઉજવણી કરી। 22મી આંખની હોસ્પિટલ 1965થી આંખની સંભાળમાં વિશ્વસનીય નામ સમુદાય પ્રત્યે સમર્પિત સેવાના 60 વર્ષની ગર્વથી ઉજવણી કરે છે। પ્રખ્યાત નેત્ર ચિકિત્સક ડૉક્ટર અનિલ કે 22 દ્વારા રિલીફ રોડ અમદાવાદ ખાતે સ્થાપિત આ હોસ્પિટલ ફક્ત ₹2000 અને ન્યૂનતમ સુવિધાઓથી શરૂ થઈ હતી। દાયકાઓથી તેમની અગ્રણી દ્રષ્ટિ અને અવિરત પ્રતિબદ્ધતા સાથે 22મી આંખની હોસ્પિટલ ભારત અને વિદેશના લાખો દર્દીઓની સેવા કરતી એક અગ્રણી સંસ્થામાં વિકસ્યું છે। આ વારસાને ચાલુ રાખતા ડૉક્ટર દર્શિન 22એ 1993માં MS એટલે કે નેત્ર વિજ્ઞાનમાં માસ્ટર ઓફ સર્જરી પૂર્ણ કરી। 1994માં તેમણે યુનાઇટેડ કિંગડમમાં વધુ શૈક્ષણિક તાલીમ લીધી, જ્યાં તેમણે પ્રતિષ્ઠિત FRCS ડિગ્રી મેળવી। પોતાના દેશની સેવા કરવાની ઊંડી પ્રતિબદ્ધતાથી પ્રેરિત થઈને તેમણે 1999માં ભારત પાછા ફરવાનું પસંદ કર્યું। વિદેશમાં આકર્ષક સલાહકાર પદ છોડી દીધું। શિક્ષણ શાસ્ત્ર પ્રત્યેના મજબૂત જુસ્સા સાથે ડૉક્ટર દર્શિન 22એ દેશભરમાં વ્યાપક પ્રવાસ કર્યો, સાથે નેત્ર ચિકિત્સકો માટે પ્રવચનો આપ્યા અને લાઈવ સર્જિકલ પ્રદર્શનો કર્યા। ફેકો ઇમલ્સિફિકેશન અને રિફ્રેક્ટિવ સર્જરીમાં તેમની કુશળતાએ 22મી આંખની હોસ્પિટલમાં સેવાઓનો વિસ્તાર કરવામાં મદદ કરી અને આંખની સંભાળના ધોરણોને સૌથી પ્રીમિયમ સ્તર સુધી ઊંચા કર્યા। આ વારસાને આગળ ધપાવતા ડૉક્ટર આલાપ 22 2021માં 22મી આંખની હોસ્પિટલમાં જોડાયા। તેમણે તમિલનાડુની પ્રતિષ્ઠિત અરવિંદ આંખની હોસ્પિટલમાં કોમ્પ્રિહેન્સિવ ઓપ્થેમોલોજીમાં તાલીમ પૂર્ણ કરી અને ત્યારબાદ પુણેથી મેડિકલ રેટિનામાં ફેલોશિપ મેળવી। તેમના દાદા, પિતા અને કાકાના પગલે ચાલીને તેમણે સંસ્થામાં નવી ઉર્જા અને દ્રષ્ટિ લાવી। તેમના નેતૃત્વ હેઠળ 22મી આંખની હોસ્પિટલે 2023માં ઈસનપુર ખાતે તેના ત્રીજા કેન્દ્રની શરૂઆત સાથે વધુ વિસ્તરણ કર્યું, જેનાથી અદ્યતન આંખની સંભાળ પૂરી પાડવાની તેની પહોંચ અને પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી। તેના 60 વર્ષના સીમાચિહ્નને ચિહ્નિત કરીને 22મી આંખ હોસ્પિટલ ગર્વથી ASG આંખ હોસ્પિટલ્સ ભારતની સૌથી મોટી આંખની સંભાળ શૃંખલા સાથે તેના સહયોગ અને કારગિલ પેટ્રોલ પંપ અમદાવાદની સામે SG હાઈવે ખાતે તેના ચોથા કેન્દ્રના લોન્ચની જાહેરાત કરે છે। 20, 40 અને 60 વર્ષની ઉંમરે ચશ્મા મુક્ત જીવનના વિઝન સાથે 22મી આંખ હોસ્પિટલ વિશ્વાસ, કરુણા સાથે વિશ્વ સ્તરીય આંખની સંભાળ પહોંચાડવાનું તેનું મિશન ચાલુ રાખે છે। પછી કાયમ માટેની એક ઈચ્છા હતી કે આપણા લોકોની વચમાં પાછું આવું, અહીંયા સેવા કરું, અને પાછો આવી જ ગયો। થોડીક મનમાં વિધાઓ ચાલેલી કે આવું ના આવું, પણ અંતે પાછા આવવાનું મને ચાન્સ મળી ગયો અને હું પાછો આવી ગયો। 98માં ચાલુ કર્યું અને તે વખતે મારા ફાધરે તો ઓલરેડી નહેરુનગરની હોસ્પિટલ 91માં ચાલુ કરી દીધેલી હતી। એક મનમાં ઈચ્છા હતી કે જે પણ કામ કરીએ, જે પણ કરીએ સારામાં સારા સાધનોથી કરીએ, પેશન્ટને સારામાં સારો લાભ થાય એવો પ્રયત્ન કરીએ। અને આ આખી જર્ની એ એક જ વસ્તુ કહીશ કે અમારી પ્રેક્ટિસની લીગસી એક જ વસ્તુ પર છે, ઓનેસ્ટી। એ અમારી લીગસી છે। અમે જે કહીએ છીએ કરીએ છીએ અને લોકોનો વિશ્વાસ અમને આ જગ્યાએ લઈ આવ્યો છે આટલા વર્ષના અંતે। અને 2 વર્ષ પહેલાં મારો ભત્રીજો છે ડૉક્ટર આલાપ 22, એના ફાધર બી પોતે આઈ સર્જન છે, પાલનપુરમાં પ્રેક્ટિસ કરે છે, પણ મેં રિક્વેસ્ટ કરીને આલાપને મારી સાથે લઈ લીધો। એના ફાધરને જોઈન કરી શકતો હતો। એકદમ બ્રિલિયન્ટ ડૉક્ટર છે અને એની ટ્રેનિંગ પણ બહુ સરસ રીતે થઈ છે અરવિંદ હોસ્પિટલ, HV દેસાઈ હોસ્પિટલમાં। અને આજે 2025માં 60 વર્ષની નાની મોટી જર્ની, ઉબડ-ખાબડ જર્ની, થોડાક અપ્સ એન્ડ ડાઉન સાથે અમે આ લેવલ પર પહોંચી શક્યા છીએ અને આ એક ચોથા હોસ્પિટલના ઓપનિંગની તૈયારીમાં છીએ। સર, CSRમાં બી તમે બહુ સારી સેવા આપો છો, જણાવી શકો? આ CSR એક નાનકડી વાત કહું કે આ વર્ષો પહેલાં મારા ગ્રાન્ડમધર, એમની એક ઈચ્છા હતી કે જે મારા ફાધરને કયા કરતા કે છોકરાઓ તમે, એટલે મારા ફાધરના બધા ભાઈઓ પણ ડૉક્ટર જ છે, કે છોકરાઓ બહુ કમાયા પણ મને સંતોષ નથી થતો, તમે કોઈ સમાજને કોઈ પાછું આપવાનું કંઈ કામ કર્યું નથી કે, એટલે અમે નવી ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટની રચના કરી જે મારા કાકાના નામે છે, જે એક્સપાયર થઈ ગયા છે। અને એ દિવસથી એટલે આજથી લગભગ 20 વર્ષથી અમે આ નવી ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ। એવું કહેવાય કે લીગસીમાં હું 3rd જનરેશન છું। આગળની જનરેશનો કહેવાય કે બધા જે ગ્રાન્ડ પેરેન્ટ છે, ફાધર છે, અંકલ છે, એ બધાની શાખ જાળવવી બહુ જરૂરી હોય છે। અને
એ બધું જાળવવા માટે જે મહેનત કરવી પડે એ બધી મહેનત પહેલા જ દિવસથી મારું કમિટમેન્ટ બતાવ્યું છે અને હું કરવા રેડી છું. અને જે નવી ટેકનોલોજીની વાત કરીએ તો જૂની વસ્તુઓ બધી ઘણી હતી, હવે આઈની અંદર બહુ જ બધા ઇનોવેશન્સ આવી ગયા છે, નવી ટેકનોલોજી આવી ગઈ છે. અને જે ટેકનોલોજી નવી આવે છે એ મારા અંકલના વિઝનથી અમે લોકોએ એવરી ટાઈમ ઇન્ટિગ્રેટ કરી જ છે. અને હું આવ્યો એ પછી જેટલી વસ્તુઓ જે નવી આવી રહી છે ઇન્ટિગ્રેટ કરવા રેડી છે. અને જ્યારે અમે સાધનોની વાત કરીએ ત્યારે જે મોસ્ટ લેટેસ્ટ જે સાધન બધા હોય એ બધા જ અમારી જોડે અમે લોકો અવેલેબલ રાખીએ છીએ કે કોઈ પણ પ્રકારની આઈ સર્જરી લેટેસ્ટ સાધનો અને લેટેસ્ટ ટેકનોલોજીથી થવી જોઈએ, જે અમે કરવામાં કટિબદ્ધ છીએ.